वक्रतुंड महाकाय सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव कार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात् परं गुरु साक्षात् परं तस्मै श्री गुरुवे नमः प्रथम समरो गणपति समरो शारदा मात पिता गुरुदेव ने हृदय राखीने राजिया मात पिता गुरुदेव ने मात पिता गुरुदेव हृदय राखीने राजिया नमामि समीशान निर्वाण रूपं विभो व्यापकं ब्रह्म वेद स्वरूपं ये निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं ये चिदाकाशमाकाशवासं शांतिकरण जग भरा शांतिकरण शांतिकरण जग भरण हनुमानी घड़ा घड़ाई भवघाट ए पण जे थी नमये तन नारायणी रूप मेरा जट पट उलट पलट नट वट जट लट पट कट घट निपट लाई गाँव कट यट जो काट कट कट इन कट मन नर मट लट लपट मले जट पट उलट पलट नट वट जट लट पट कट घट निपट लले ओ कट यट जो काट कट कट इन कट मन नर मट लट लपट मले जट रूट जट सुर सट खे खट तैन समय गण रव पट
हर हर पर हर पत पूंगर रंग भर पूंगर श्याम में सिर रंग भर सूंदर श्याम में सिर रंग भर सूंदर शांति करण जग भरण माड़ी घड़ाओ घड़ा भव घाट एथी नमये तने नारायणी माड़ी विश्व रूप विराट। आज रोज नवयुगना आंगणे गुरु पूर्णिमा अनुसंधाने જ્યારે હું ને તમે બધા મળ્યા છે ત્યારે કૃષ્ણમ વંદે જગત ગુરુ આખા વિશ્વનો ગુરુ એટલે ભગવાન કૃષ્ણ એને અહીંયાથી વંદન કરીને અહીંયા નવયુગ કલાવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પીડી કાંજિયા સાહેબ મારા ગુરુ છે એમને અહીંથી પ્રણામ કરીને વંદન કરીને અહીંયા ઉપસ્થિત બલદેવભાઈ સરસાવડિયા સાહેબ એમના ચરણોમાં પણ અહીંથી વંદન કરું છું। અમારા રાવલ સર એમના ચરણોમાં પણ વંદન કરું છું। પધારેલા મારા ખાસ મિત્ર અમારા રજનીભાઈ સાથે અમારા અશોકભાઈ ઉપસ્થિત તમામ શિક્ષક શ્રીઓ આચાર્ય શ્રી તમામના ચરણોમાં રાજુભાઈના કોટી કોટી પ્રણામ। મારી સામે ઉપસ્થિત તમામ જે ફેકલ્ટીમાંથી તમે બધા આવો છો કોલેજના ભાઈઓ તેમજ બહેનો આપ બધાના ચરણોમાં રાજુભાઈના કોટી કોટી પ્રણામ। આ બધાને ગુરુ પૂર્ણિમાની અહીંથી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આપ બધાને જય ગુરુદેવ કહેવા માટે આવ્યો છું ખાસ તો। અને 2009માં ભાઈ હું અહીંનો વિદ્યાર્થી હતો અને હમણાં સાહેબે સૂચના આપી કે તમે બધા લિમિટેડ કંપનીમાં લેજો એમ, પણ ડાયરામાં મોજ કરી લેજો, બાકી લિમિટમાં રહેજો નકર સોયત્રા પાડી દેવા છે બધા। મને ખબર હોય નવયુગનો વાહ છે ને એ તો એમાં કાંઈ ઘટે નહીં હો। અને મારો વિષય છે દાંત કઢાવવાનો। બધાને ખૂબ દાંત કઢાવવાના છે, એવા હસાવવાના છે સાહેબ કે તમે અહીંથી જાશો એટલે તમે ખાઈ નહીં શકો એટલા દાંત કઢાવવાના છે આજે। અમુક અમુક તો હકીકતમાં અમુક તો બળદેવ સર દાંત જ નથી કાઢતા, બોલો હા આમ જ હોય। હા આપણને એમ થાય કેમ આને આપણે બાપે માર્યા વેરસ્યાના બાપને આપણે મારી નાખ્યો હોય છે એમ। અને ત્રીજી વસ્તુ, જો જે માણસ દાંત ન કાઢતો હોય, જે માણસ હસતો ન હોય એને એને કોઈ બેનપણી ન કરતા। ભાઈબંધ તો હાવ બિલકુલ નહીં। હા, ત્રીજી વસ્તુ, જે માણસ દાંત ન કાઢતો હોય એની બાજુમાં ન રહેવાય। ક્લાસના મોનિટર તો બિલકુલ બનાવાય જ નહીં। હકીકતમાં સર બળદેવ સર બેઠા મને આનંદ આવે સાહેબ, ગયા વર્ષે પણ અને આ વર્ષે સાહેબ કંઈક નવું ગયા વર્ષ કરતા થોડુંક આવે એવો પ્રયત્ન કરીશું। અમુક વાર તો અમે પ્રોગ્રામમાં જઈએ ને બેનો, તો અમે દુહો બોલતા હોય કે સોરઠ અમારી તો સામેથી બોલે જગ જૂનો, આપણે કઈ ગઢ જૂનો તાકે ગિરનાર હવે કાં ગાવ ને કાં ગાવા ગયો ભાઈ ભેગું ન થાય એમ। પણ અહીંનું જે ઓડિયન્સ છે એમ ઘણી વાર કે રાજુભાઈ કંઈક નવીનમાં લાવો, મેં કોઈ માથા ભટકારીએ તો થાય નવીનમાં। કહેવાનો મારો અર્થ એ છે કે ગુરુનું સાનિધ્ય છે। અને ત્રીજી વસ્તુ, ગુરુ ગોવિંદ દોનો ખડે મેં કિસકો લાગુ પાય। આટલા વર્ષોથી હું પરિભ્રમણ કરું છું, પણ સાહેબ એક જ વસ્તુ મને બળદેવ સર મળ્યું છે આમાંથી, કાં ગુરુને છોડી ગયો કાં ગુરુ ઉપર છોડી ગયો। તમે ક્લાસમાં હોવ ને તો ભરપૂર થઈને રહેજો। તમને જે કોઈ શિક્ષકો શીખડાવતા હોય ભણાવતા હોય એ પોતાની પદ્ધતિ છે। હું જે બોલું છું મારી રીતે મારી પદ્ધતિથી બોલું છું। મારા શબ્દો તમે લોકો બિલકુલ અપડેટ છો। મારી ભાષા છે ભાવનગરી, પણ મારી વાતમાં કાંઈક મૂલ્ય હશે નાનું મોટું। હવે તમને વાત ખાસ સાંભળજો માતાઓ બહેનો, 1857નો વિપ્લવ થયો, તમે જે છો એ બની જાજો। સલાહ દેવા હું નથી આવ્યો, પણ અમુક વાત અહીંયા ગુરુજીના સાનિધ્યમાં બેઠા છે, તમે જે છો એ બની જાજો, પછી વાંધો નહીં આવે। 1857નો વિપ્લવ થયો સાહેબ, તો મંગલ પાંડેનું નામ શું કામ? એ પછી તમે આગળ બી આવો તો 1919માં જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો, જનરલ ડાયરે હુકમ કર્યો કે જે છે એની ઉપર ફાયરિંગ કરી નાખો, તો એમાં ભગતસિંહનું નામ શું કામ? આગળ તમે બી આવો 1942માં હિન્દ છોડો આંદોલન થયું, તો ગાંધી બાપુનું નામ શું કામ? દેશ આઝાદ થવાનો હતો સાહેબ, ત્યારે સૌ પ્રથમ 562 રજવાડા એમાંથી ભાવનગર દરબાર કૃષ્ણકુમારસિંહજી કહે છે, દેશ જો આઝાદ થતો હોય તો સૌ પ્રથમ
હું ભાવનગર છે ભારતની અંદર સૌપ્રથમ હું અર્પણ કરું છું તો કૃષ્ણકુમારસિંહજીનું નામ શું કહું? સાહેબ કોલેજની અંદર તમે આવી ગયા તો ક્લાસમાં એટલા બધા સંખ્યા છે, શિક્ષક એક જ છે સાહેબ, બધાને સેમ જ્ઞાન આપે છે, બધાને એક સરખું શીખવે છે, તો એમાંથી અમુકનું નામ શું કામ? બસ અમુકનું નામ શું કામ, મારું નામ શું કામ નહીં, આટલું તમે જો ગોતતા શીખી જાઓ સાહેબ, તો જો દુનિયામાં તમે સૌથી આગળ ન નીકળો ને તો રાજુ ગાવાનું બંધ કરી દે મારો બાપ, મારું નામ કેમ નહીં, મારું નામ કેમ નહીં. આ ગુરુની જરૂર સાહેબ એટલે છે બળદેવ સર. એટલે કડી મને ગમે છે, એ ગુરુજી હું રે કડવી રે વેલનું તુમડું રે જી. આ કવિતા મને ખૂબ ગમે છે. એ ગુરુજી એક જંગલ છે સાહેબ, ગીર જેવું જંગલ, અને એમાં ગુરુજી ધીરે 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 કરતા કરતા ડગલા ભરતા ભરતા વ્યા જાય. એમાંથી સાહેબ જંગલમાંથી એક તુંબડું કહે છે, હે ગુરુજી મને તમારા ભેગા લેતા જાઓ ને, કારણ કે તુંબડાનો સ્વભાવ છે સાહેબ કડવું છે, અંદર કડવાટ છે. વિદ્યાર્થીઓ આપણે છીએ, આપણે અંદર ઘણા બધા દુર્ગુણો હશે, અમુક સારા ગુણો હશે, પણ દુર્ગુણો ગુરુ પાસે એક જ વસ્તુ કહેવાય, ગુરુજી અમારી અંદર આ ખામી છે. એટલે તુંબડું બોલ્યું છે, ગુરુજી તમે મને તમારા ભેગા લેતા જાઓ. શું કામ? એવું કાપી રે એ કોનીને એનું કામ કરો રે. કવિ એમ કહે છે કે ગુરુજી હું વગડાનું એક કડવું તુંબડું છું, મારી અંદર કડવાટ ભરી છે, તો તમે શું કરો? કાપી રે કોરીને એનું તમે કમંડળ બનાવો, એનું પાત્ર બનાવો, અને પાત્ર બનાવ્યા પછી તમે એમાં પાણી પીજો, પાણી ભરજો અને તમે પીજો અને બીજાને પાજો. સાહેબ આપણે કડવી વેલના તુંબડા સમાન હોય ને, ત્યારે આવા કોઈક સદગુરુ મળી જાય ને તો મને તમને દુનિયામાં લાયક કરી નાખે અને સમાજને અને રાષ્ટ્રને ઉપયોગ થઈ જાય એવા કાર્ય કરજો. કહેવાનો મારો અર્થ મારો બાપ એ છે. આમાં મૂલ્ય કંઈક છુપાયેલું હશે, એમાં કોઈ સવાલ નથી ભાઈ. બાકી બુદ્ધિની તો કાંઈ બહુ એમાં કાંઈ ઘટે નહીં. બુદ્ધિ તો બુદ્ધિ છે. બોલો આ હમણાં આ છોકરાઓ બધા બેઠા, બેનો ખરેખર એટલા બધા આમ બિલકુલ સાંભળે છે, અને આ બધા મારો દીકરો જમાયો નહીં, આનંદ કરજો. હા હમણાં તો મારા ઘડીક દાંત જ કઢાવવા છે. હા એક જગ્યાએ એક હોટલ હતી, હોટલ જમવા માટે, ભોજનાલય બહુ સરસ હતી, રેસ્ટોરન્ટ. ત્યાં બોર્ડ મારેલું હતું કે ભાઈ અનલિમિટેડ જમવાનું, અને તમારું બિલ તમારે ભરવાનું નથી, તમારા દીકરાના દીકરા ભરશે. અને ગામડેથી મારા દીકરા ટેમ્પા લઈને નીકળી જાવ, હાલો હાલો મફતમાં. અને જમવા ગયા સાહેબો, 10 જણા ગયા ગામડામાંથી, અને 10 જણા જમ્યા, એકચ્યુઅલીમાં 4000નું બિલ, 10 જણા. અને બહાર નીકળ્યા જમીન, તા ઓલો રિસેપ્શન ઉપરથી ભાઈ હતો ને એ પાછળ કહે અહીંયા આવો, અહીંયા આવો. શું છે બિલ? એ કે બહાર બોર્ડ તો માર્યું કે તમારું બિલ તમારા દીકરાના દીકરા ભરશે એમ. તક તમારું નથી માગતો, તક તો તમારા દાદા જમીન ગયા થાય એનું બાકી છે. આ સાહેબ બુદ્ધિ તત્વ છે સાહેબ. બુદ્ધિથી બીજાને તમે હરાવી શકો, જીતી ન શકો. જીતવા માટે કેવલ પ્રેમ જોઈએ. અને હજી યુવાનો તમે બધા, તમને એક વાત કહું, જ્યાં સુધી આપણી ઉંમર બળદેવ સર 8 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ થાય ને ત્યાં સુધી કોઈ ગણતું ન હોય. 19 વર્ષ થાય ને એટલે આવશે હું ગણીશ. કહેવાનું કંઈક ગોઠવવું પડશે સગાઈવાળું. લગ્ન તો 21 વર્ષે થાય. હુંકાર આવે માણસમાં ત્યારે ઝેર આવશે. એટલે 20
વિષ એટલે ઝેર. 20 વર્ષના થાવ એટલે માણસમાં ઝેર આવે, ક્રોધિત થાય, કા રવની કા રહેવા દવની, કા હું ની કા તું નહીં, ઝૂકેગા નહીં સાલા. એ ફિલ્મમાં સારું લાગે ડો, આમાંનું સારું લાગે. ગુરુ આગળ તો ઝૂકી જ જવાનું. ત્રીજી વસ્તુ, વિષ જ્યારે માણસમાં ઝેર મળે આવવા સાહેબ, તો એ વિષ એક વર્ષ પૂરતું નથી રહેતું. 21, 22, 23 20 પાછળ આવે છે, 24, 30 વર્ષ, 10 માણસ વર્ષને પાછા વિષના આવે. તો એ 10 વર્ષ તમે શાંતિથી કાઢી નાખશો ને ઝેર હોતા, તો દુનિયામાં તરીશ. અને દુનિયામાં તરવા મળીએ ને તો એકલા ન તરતા, સાથે રાખજો. 31, 32, 33, 34, 35, 36 આ તારતા જાયજો. અને બીજાને સાથે રહીને જે માણસ ચાલે ને સાહેબ, એ દુનિયામાં 40. અને જગતમાં ચાલવા મળીએ ને પછી લોકો તાળી બહુ પાડે, 41, 42, 43. આ તાળીનું ખાસ ધ્યાન રાખવાનું. ઓલું મચ્છરનું બચ્ચું સાહેબ પહેલી વખત આમ ઉડાન ભરતું હતું, આમ પહેલી વખત. એ તો આમ એકચ્યુઅલીમાં તમને વાત કહી દઉં, કીડીએ અને મચ્છરે લવ મેરેજ કર્યા. કીડીએ ને મચ્છરે. એટલે કીડીને તો ઘરનું હેલિકોપ્ટર છું ભાઈ. એ આમ સુમ કરતું નીકળે ભાઈ. એ માથે કીડી બેન બેસી ગયા હોય ને મજા આવે. હો આમ ફરીને આવ્યા ને, અને કીડી બેન નો ઘરવાળા મરી ગયા, વિધવા બન્યા. બધી બેનું ખબર પૂછવા આવી કે બેન તારે તો ઘરનું હેલિકોપ્ટર. કેટલા સરસ હતા તમારા મચ્છર નહીં? કીડીએ કીધું કે હું કેટલા સરસ, કેટલાને ચિકનગુનિયા કરી નાખ્યા, કેટલાને ડેન્ગ્યુ દેતા ગયા. પણ બેન જે થયું એ મૂળ તો તારો ઘરવાળો જ હતો ને. હા હતો ઘરવાળો. એટલે ઓલી બીજી કીડીએ કીધું કે હે બેન તું સાચું બોલતો ખરી, તારો ઘરવાળો મર્યો કઈ રીતે? એમ બેન વાત જવાઈ ગયો. એવા રૂડો મને બધે ફરવા લઈ જતો તો, જ્યાં હું નહોતી પહોંચતી ત્યાં મારો રોયો પહોંચી જતો. પણ બેન કયો તો ખરા કે અરે બેન વાત જવાઈ ગયો. ગામડામાં જ્યાં સુધી ફરી ત્યાં સુધી વાંધો ન આવ્યો, પણ મોરબી ગયો ને એમાં ભટકાઈ ગયું. કે કેમ સિટીમાં? ના, હાવ બાજુમાં જ સિટી છે. અત્યારે સુધી અમે સનાળા વીરપર ને બધે અહીંયા રહેતા હતા. ચાચા પર આટો મારી આવતા. પણ સિટીમાં ગયા ને ત્યાં ડકાચ્યા. કેમ સિટીમાં ગયા? ત્યાં શું વાંધો આવ્યો? કે મોટી હવેલી હતી ત્યાં હું ના પાડું કે રહેવા ગયો, અહીંયા નથી જવું. તો પરણે ગયા હું કરતા કરતા ત્યાં ગયા ને, એક રૂમ હતી ને ત્યાં બેઠા ને, ત્યાં ઘરવાળા હતા ને એમના જે પરિવારના, એ લોકોએ ઓલ આઉટ દબી દીધું. મારો કહેવાનો સાહેબ અર્થ એ છે, તમે લાયકાત મળી જાય સાહેબ, લાયકાત. આ વાત ઉપરથી મારી બહેનો માતાઓ, હેતુ મારો એ છે, કોઈ પર પ્રાંતિય વિસ્તારનો માણસ હોય, આપણા જે ધર્મમાં માનતો ન હોય, આપણા સમાજમાં ન હોય, એની સાથે તમે જ્યારે ખોટું ડગલું ભરો અને જતા રહો સાહેબ, પછી આ કીડીના ઉદાહરણ ઉપરથી વાત એ આપું છું, આપણો સંસાર અડધે રજળી જાય, પછી પરિવારના નથી રહેતા, માવતરના નથી રહેતા. બસ આ નવયુગમાં આવે ને સાહેબ, તો એટલો સંકલ્પ કરજો કે મારે કઈ રીતે ચલાય, કોની સાથે વાત કરાય, અને મારી અવસ્થા કઈ છે, મારે શું કરાય. આવું જો કોઈ મને તમને શીખવતું હોય ને તો નવયુગ શીખવે છે મારા બાપ. એ સંસ્કાર બળદેવ સર બેઠા છે. હું હકીકત કહું છું સાહેબ ને, ત્યાં દીકરાના ઘરે દીકરી પાત્ર અદભુત મને ગમે. બહેનોની પણ હાજરી છે. અને નવયુગ વાળાએ પહેલી વાર ભાઈઓને બેહાડવાનો જે પ્રયોગ કર્યો છે, એ વાતને એકવાર તાળીઓથી વધાવી લો. એટલે અહીંયા બેસજો એમ કહેવાનો મારો અર્થ એ છે. હમણાં તો છે ને બે પતિ હવારમાં ચીગડા, હવારમાં બે ના એવા ડખાય થયા. તે બે માણાનો ઝઘડો થયો ને ભાઈ, તે બેન તો છૂટી હાણસીનો છૂટો ઘા કર્યો ભાઈને.
છૂટી હાણસી બરોબર મારી અને ભાઈ નીકળી ગયા કે ઓહો ઘરમાં મારું અપમાન, બસ હવે જીવવું જ નથી, હવે રહેવું જ નથી એમ કરીને સાહેબ ખાસ સાંભળજો. તમારો બીજો કઈ પ્રોગ્રામ ચાલુ છે ભાઈઓ અંદર? હે અહીંયા ધ્યાન રાખજો, રાજો 1.5 લાખ નો થાય, અહીંયા હાવ ફ્રીમાં આવું છું એટલે મારું વસૂલ કરજો યાર. એટલે અહીંયા કડીક ધ્યાન આપજો, કહેવાનો મારો અર્થ એ છે. એટલે ઝઘડો છો ને બેનો, એટલે બેને છૂટી હાણસીનો ઘા કર્યો અને ભાઈ નીકળી ગયો, બસ હવે જીવવું જ નથી. અને સાહેબ ઘરેથી નીકળ્યો પોતાની એક્ટિવા લઈને. પેલા વિચાર કર્યો કે હાલ પેલા દવા પી જાઉં, પણ નહીં દવા નથી પીવું, કઈક ગળા ફાંસો બાંધું. તે દોરડી તૂટી ગઈ, નીચે આવ્યો, હાલો તળાવમાં પડી જાઉં. તે તળાવની આગળ બરોબર આમ ધુબકો મારવા ગયો, નથી પોલીસ વાળા નીકળે, કઈક શું કે મરવું છે, અરે મારે કાગળિયા કરો, આપણે નીકળે ત્યાંથી વિયો ગયો. પછી ચૂક હવે દવા લઈ લે ભાઈ, પોઈઝન. અને ઝેર લીધું સાહેબ. અને એક હોટલ હતી, હોટલની આગળ ટેબલ હતું મૂકેલું, ટેબલની સામે ખુરશી, ત્યાં બેઠો, હવે અહીંયા પી લઉં. એમને ગળે નહીં ઉતરે, થમ્સઅપ લેવા દેવાની. એ થમ્સઅપ લીધી, થમ્સઅપમાં થોડુંક ઝેર નાખ્યું, આમ મૂકીને આવી રીતે બેસી ગયો. ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, સંસારથી કંટાળી ગયો, સંસાર તો મિચ્છા છે. તે બેન એને ઘરવાળી હતી, એ ગોતવા નીકળી કે અમારો રોયો ગયો ક્યાં ગુગલો હવારનો એમ. તો જોઈ જાય હા એક્ટિવા છે આમ આપણી જ તે 1777. તે બેન ત્યાં એક્ટિવા આગળ ઊભી રાખી એની એક્ટિવા, અને સીધા તે ડાયરેક્ટ ત્યાં ઉપર જોયું તો ઘૂઘુ બેઠો તો આમ મારો રોયો અવાર દિવસ તો ગયો છો, એ તો થમ્સઅપ પીવે છે લે. તે બેન બાજુમાં બેહીને થમ્સઅપ આખી પી ગયા. એને ઘરવાળાને કીધું કે ઘૂઘુ હું હવારની તમને ગોતું છું, ક્યાં હતા ક્યાં ઈ ગયો. એને બધી વાત કરી કે આમ પાણી પડવા ગયો, પોલીસ આવી ગઈ, ગળે ફાંસો બાંધ્યો હતો, અહીંયા દોરડું તૂટી ગયું, દવા લીધી, થમ્સઅપમાં નાખીને અહીંયા આવીને મૂક્યું તો તું પી ગઈ. પછી બેન ગુજરી ગયા, ભાઈ ઉજરી ગયા. બોલો હજી જીવે છે? બોલો તુરી તુરી ડાબલીમાં ગોળ ને ગાડાનો હંતાડતો ચોર ભાળ્યો, પણ આવું ગળપણ હેજી ક્યાંથી લાવ્યો, આંબે મુતર નવ વાળ્યો રે સેવટમાં શૂન્ય તણો સરવાણ. આ સંસ્થા બને તમને શિક્ષણ આપે છે. નિશાળમાં સાહેબ એક છોકરાને બળદેવભાઈ બહુ સારો પ્રશ્ન પૂછ્યો, ટપોડા ઉભો થાય, બોલો બોલો સાહેબ તાર ગણિતમાં બહુ સારા માર્ક આવ્યા છે, આ એક છેલ્લો તને પ્રશ્ન પૂછવો છે, એનો જો તું જવાબ આપી દે એટલે ગણિતમાં તને 100 માંથી 100. એ કે સાહેબ પૂછો. અને સાહેબે પ્રશ્ન પૂછ્યો, બેટા તારા પપ્પા બળદેવ સર પાસેથી 1 લાખ રૂપિયા 1% લેખે 1 વર્ષ સુધી તારા પપ્પા લઈ જાય બળદેવ સર પાસેથી, તો 1 વર્ષ પછી તારા પપ્પા મૂળ રકમ અને વ્યાજ સાથે બળદેવ સરને કેટલા રૂપિયા પરત ચૂકવે? છોકરો કહે 1 રૂપિયો મારા બાપા નો આપે. સાહેબ કે તું ગણિત ને જ જાણતો હતા? કે સાહેબ હું ગણિત જાણું, પણ તમે મારા બાપા ને જ જાણતા. કેમ? કે બુશિંગ લિમિટેડ કંપની ઇઝ માય ફાધર. કેમ? તક લીધા એના દીધા નથી, બધાના બુશ જ માર્યા છે મારા બાપા એમ. વાત સાહેબ તમે ઈ કરતો હતો, તમે સત્ય હોવ કે ન હોવ મને ખબર નથી, સત્યની નજીક હશો તો વાંધો નહીં આવે. વિદ્યાર્થીઓ બધા બેઠા છો એટલે એક વાત કહું તો, એક નિશાળ હતી, ખૂબ સારી સંસ્થા હતી, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા સાહેબ સ્કૂલમાં. એમાં શિક્ષકે ક્લાસમાં એક પ્રશ્ન પૂછ્યો કે છોકરા ઊભા થાવ, કોને ખબર છે બિલાડીના પગ કેટલા? એક હવે બધા છોકરા એવા, કોક 10 પગ, કોક 15 પગ, કોકે 3 પગ, પણ 4 પગ સાહેબ કોઈ ન કીધો. એમાં ઇનામ આપી દીધું છોકરાને. છોકરો હાથમાં એવોર્ડ લઈને ઘરે આવ્યો, મને ઇનામ મળ્યું. એની માએ કીધું બેટા શેનું ઇનામ? શિક્ષકે પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો? કે બિલાડીના પગ કેટલા? તે બેટા કેટલા કીધા? કે 3 કીધા. બેટા બિલાડીના પગ તો 4 હોય છે, 3 પગ, આવું શિક્ષણ? છોકરાના સાહેબ હાથમાંથી એવોર્ડ આંચકી લીધો માએ અને બાવડું થોપી નિશાળે ગઈ. શિક્ષકોને બોલાવ્યા, પ્રિન્સિપાલને બોલાવ્યા, ટ્રસ્ટીઓને બોલાવીને કીધું આવું શિક્ષણ તમારી સંસ્થામાં? આ છોકરો એમ કે બિલાડીના પગ તમે પ્રશ્ન પૂછો કે કેટલા હોય, આ 3 કેમ તમે ઇનામ આપો છો? આવું શિક્ષણ હોય? આવું શીખડાવો છો? ખોટું શીખડાવો છો?
સાહેબ ત્યારે આ દેશનો શિક્ષક આગળ આવીને બોલ્યો, માં સાંભળો મારી વાત. અમે પ્રશ્ન આખા ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હતા એને પૂછ્યો કે બિલાડીના પગ કેટલા? કોઈએ કીધા 10 હોય, કોઈએ કીધા 15 હોય, કોઈ 4 નહોતું બોલ્યું, કોઈ 3 પણ નહોતું બોલ્યો. તમારો એક છોકરો 3 બોલ્યો હતો. સત્ય છે ને એ 4 છે. તમારો છોકરો સત્ય નહોતો પણ સત્યની નજીક હતો, એટલા માટે અમે એને એવોર્ડ આપવામાં આવ્યો છે. સત્ય હોય કે ન હોય, વાત એ કરું છું કે આમ તો મારો હું ખરેખર પોલીસ ખાતામાં છું. હા, પોલીસ ખાતામાં હમણાં બહુ અપડેટ બહુ આવ્યો. પેલા મેમાં આપતા હતા ને તેનો મેમાં, તો એ ઉભા ઉભા ફાડી દે, પૈસા લઈ લે અને મેમો રસીદ આપી દે. હવે અત્યારે એ હાવ બંધ થઈ ગઈ. હવે ડાયરેક્ટ ઈ મેમો આપે છે. ડાયરેક્ટ નીકળો એટલે સીધા ફોટો પાડી લે. એમાં એક બેન મેમો આપી દીધો એટલે મેમો ફાઇન મોબાઈલ ફોનમાં લઈને સીધા પોલીસ સ્ટેશને ગયા અને સીધા રોવા જ મળ્યા કે સાહેબ સાહેબ કે બેન રોવો છો? હું કામ સાહેબ? ઈ ચરણ વાળું તમે બહુ સારું કાઢ્યું સાહેબ. હા બેન બોલો બોલો, શું કામથી આવ્યા છો? સાહેબ મેમો ભરવા આવી છું. લાવો બતાવો. આમ જોયું મેમો તો ફાઇન હતો ખાલી 1000 રૂપિયા. સાહેબે કીધું બેન રોવામાં તમારો ફાઇન અમે ભરી દઈશું, અમને ચિંતા થાય છે તમારી. કેમ રો? સાહેબ 50,000 નો ફાઇન હોય તો 50,000 નો ભરી દઈશ. પણ ઈ કયો? સાહેબ કીધું કે આ એક્ટિવા તમારી છે? હા મારી જ એક્ટિવા છે. આ ફોટો દેખાય આ ભાઈ, ઈ મારો ઘરવાળો છે. સાહેબ લાખ રૂપિયા લઈ લો પણ ઈ કયો કે આ ઘુઘુની પાછળ બેઠી ઈ કોણ છે? લે આ હા 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 હા. હકીકતમાં પોલીસે બહુ પોયલું બહુ ખોલ નાખી આ બધી. એમ હમણાં તો એક સાહેબ ફેક્ટરીમાં આગ લાગી. ફેક્ટરીમાં આગ લાગી ને તો જેટલા અંદર હતા ને એ બધાય બળીને સાહેબ ભસ્મ થઈ ગયા, જેટલા હતા. અને મીડિયામાં જો તો બધા ટીવીમાં આવે, દેખીએ કેસે લગી હે આગ. અને એમાં આખી કર્મચારી લગભગ 150-200 કર્મચારી અંદર હતા. એ બધા બળીને ખાખ થઈ ગયા. પણ એનો જે માલિક હતો ને ફેક્ટરીનો એ બહુ સારો હતો. એ મીડિયા સામે આવીને બોલી ગયો, મિત્રો આ જે કઈ દુર્ઘટના ઘટી છે એનું મને ખૂબ દુઃખ થયું છે. જેટલા અંદર કર્મચારીઓ જીવ ગુમાવ્યા છે એ મારો પરિવાર છે. એ બધાયના ખાતામાં મારા તરફથી 50-50 લાખ રૂપિયા અને ઇન્સ્યોરન્સના જે કઈ રકમ આવે એ એક્સ્ટ્રા. તે બેનો બધા ઘરે બેઠા બેઠા આમ ટીવી જોતા હતા. એક બેન, અમુક તો બધા સારા હોય પણ અમુક બેન તો, કારણ કે આ કોઈ 10 રૂપિયા ઘરમાં ન લેવાનું 50 લાખ આવતા હોય. આ મુન્યા કે આબા તાર પપ્પા જે કંપનીમાં જાય ત્યાં જ આગ લાગી જતો બેટા. ટીવીમાં છોકરો આવ્યો કે હા મમ્મી ત્યાં બધા ગુજરી ગયા. હા મમ્મી જો કહે છે ટીવીમાં બધાય ગુજરી ગયા. તો તાર પપ્પા મમ્મી એ પણ ત્યાં જ ગયા છે. આ તો બેન રોવા મળ્યા, ખોટું થઈ ગયું. તાર પપ્પાનો ફોટો લાવી બેટા, ફોટો લાવ્યો હમણાં ફોટો જોશો. તાર છોકરો આમ ફોટો લઈ આવ્યો, માથે બધી માખી બેઠી હોય કાળા ટપકા થઈ ગયા. તાર બેન માથે તમારા આત્માને સદગતિ કરજો, શાંતિ આપજો. આવું સાહેબ હાલતું થયું ને તાર ડેલીએ ટકો રાખ્યા. તાર બેન ઊભા થઈને આમ તાર ડેલી ખોલીને તાર ઘૂઘુ હામો ઊભો થયો. બેને કીધું કે તમારી ફેક્ટરીમાં તો આગ લાગીને. બેન એમ શું રોયો ભૂત થઈને મળવા આવ્યો ને એમ જોયું. તા પગ પગે તે બરાબર ને ભૂતના પગ ઊંધા હોય, કાના પગ તો સીધા છે. પછી કે ભૂતને પડસાયો ન હોય તો રોયાને પડસાયો પડે છે. બધાય ગુજરી ગયા એમ કે ને કે હા હા બધાય. તો તમે સાચું કયો ને તમે? હા હું જ છું. તો તમે કેમ? હું માવો ખાવા બહાર ગયો તો. લે તા બેન ખીજાણા, હું તમને કીધું ને ના પાડું છું માવા બંધ કરો, માવા બંધ કરો. આ માવો 50 લાખ નો છો. બોલો હાલો. હે માટે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. અને વિદ્યાર્થી ભાઈઓ, મને ખબર છે હું કોલેજમાં બેઠો છું ત્યારે તમને તાલી પાડવી ગમે નહીં, પણ ગુરુજીનું આજે ગુરુ પૂર્ણિમા છે અને એ દિવસે તાલી પાડીને મારી સાથે ખાલી ગુરુજીના નામની ધૂન છે. ભાવથી ઊંચા હાથ રાખીને, ભાવથી
આવશે ઊંચા હાથ રાખ મારો બાપ. વાહ વાહ બેનો વાહ, શાબાશ. આપો બાપો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગાયે. ગુરુજીના એ ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. એ ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે લોકમાં. હે મારા બાળા તે પણ ના મેલી રે. હે શીશ લાવ છો માયા મેલી રે. હે કોના ધારે ઘેરિયા રે. હે મારા યાદનો સંદેશનો દેવો છે. દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. હે મીઠોડી ભક્તિના મીઠા ભગવાન. મૂળ સાહેબ મારો કહેવાનો હતી છે. હમણાં એક જગ્યાએ મારે કોલેજ 2-3 કોલેજની દીકરીઓ નીકળી. કોલેજની દીકરીઓ એ પીએચડી કરતી હતી. તો એમાં એક બેનપણીએ બીજી બેનપણીને કીધું કે એકચ્યુઅલી નેહા, કોઈ નામ હોય માથે નો લઈ લીધા હો. એકચ્યુઅલી તને ખબર છે કાંઈ દક્ષું કે સીતા છે ને બિલકુલ અભણ છે. બહુ અભણ. કે કેમ કઈ રીતે અભણ હોય યાર? મેં તો પૂરું શાસ્ત્ર વાંચી લીધું છે ને, કારણ કે મારે એકચ્યુઅલીમાં પીએચડી કરવાની છે શાસ્ત્ર ઉપર, એટલે બધું નોલેજ હોવું જરૂરી છે. બીજી બેન પણ બોલી કે કેમ અભણ કઈ રીતે હોય? ભગવાન રામને એકચ્યુઅલીમાં વનવાસ હતો તો સીતાને જવાની ક્યાં જરૂર હતી? બીજી બોલી કે હું હોઉં તો વનમાં વહી જ જાવ, તું ક્યાં સનકની દીકરી છો? અને એ તો એના સ્વયંવર થાય, તારા ધ્યાન રાખવાના હોય ડોહા. બીજી હતી નહીં બોલી કે હું તો વહી જ જાઓ. કે કેમ? કે ઘરમાં 3 સાસુ કરતા યાર એકચ્યુઅલીમાં જંગલમાં જવું સારું લે. બાળ તમને વાત જે કેવી છે એ પ્રસંગ પણ સાહેબ બેઠા છે એટલે ચોક્કસથી લઉં છું. દીકરીનો પ્રસંગ લેવો છે પણ એ પહેલા જો શબ્દ બ્રહ્મ છે, બ્રહ્મ. હવે જો આ વાત તમે સાંભળજો તમને ઠીક ક્યાંના ક્યાં લઈ જાઓ. આ વાત ઉપર ખાસ ધ્યાન રાખજો. એક કરોડપતિ માણસ અને એમને એકનો એક દીકરો હતો. દીકરાનું 12મું ધોરણ. તમે એમાંથી પસાર થઈને આવ્યા છો એટલે વાત લઉં છું. અને છોકરો દરરોજ રાત્રે બહાર જતો રહે અને એમાં એક દિવસ એવી ઘટના ઘટે, સાંજનું ટાણું, રાત્રે જમવાનો વખત થઈ ગયો, ડાઇનિંગ ટેબલ લાગી ગયું છે, રસોઈ મુકાઈ ગઈ છે, ડીશું મુકાઈ ગઈ છે. અને એમાં ઓલો જે ઉદ્યોગપતિ જે માણસ હતો એ છોકરાનો બાપ એ ઘરે આવ્યો એટલે કીધું કે બોલાવો, છોકરો ક્યાં ગયો? જમવું છે, સાથે જમી લઈ. હવે સાંભળજો, ત્યારે ઓલા બેન હતા ને એણે કીધું કે ઉપરનો રૂમ છે ને ત્યાં છે, તમે જાઓ ને બોલાવી આવો ને, તો હું અહીં રોટલી કરું છું. ઉદ્યોગપતિ માણસ હતો ને એ ઉપર ગયો સાહેબ. આમ જાઓ, દરવાજો ખોલ્યો, દરવાજો ખોલીને લાઇટ જા ચાલુ કરી. સાહેબ તો છોકરો અંદર નહોતો. વિચાર કરે કે શું થયું હશે, આમથી આમ જોવે છે તો સાહેબ એનો જે બેડ હતો, બેડની માથે તકિયો હતો, તકિયાની માથે એક કવર પડ્યું હતું સાહેબ. બાપે હાથમાં આમ જા કવર ખોલ્યું, એમાંથી એક ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠીમાં ઉપર લખ્યું હતું, પરમ પૂજ્ય પિતાજી, મને માફ કરી દેજો, આપનો એકનો એક દીકરો છું. પપ્પા, મારે 12મું ધોરણ હતું, આ પરીક્ષા પણ મેં આપી દીધી પપ્પા. આ તો વેકેશનનો સમય હતો, પણ પપ્પા મેં તમારી સાથે ખૂબ દગો કર્યો છે. પપ્પા, હું દરરોજ રાત્રે વાંચવા નહોતો જતો, હું શરાબ પીવા જતો હતો. અને મારે એવા કુસંગી મિત્રો મળી ગયા, એના ભેગો
હું ઘરમાંથી ઘણીવાર પૈસાની ચોરી કરતો હતો, એનો શરાબ લાવતો હતો. પાછો ચિઠ્ઠીમાં આગળ બાપ લખે છે, પપ્પા આગળ તમારે વાંચવું હોય તો ચિઠ્ઠી પાછળ જોવું. બાપે આમ જ ચિઠ્ઠી ફેરવી, એમાં લખ્યું હતું, પપ્પા જે કાંઈ રૂપિયા જે હતા ને ઘરમાંથી પછી નહોતા મળતા, એ પછી શરાબ જે મળે ને એને તે હું મજૂરી કરતો હતો. એમાંથી જે કાંઈ પૈસા મળે એ પૈસાનો હું શરાબ લેતો. પપ્પા હવે એ પણ મારે ઓછું પડતું હતું, કારણ કે બધા મિત્રો સાથે હું એ રીતે કરતો હતો. અને ત્રીજી વાત, અંતે મારે જે શરાબ વેચનાર માણસ સાથે મારે ઝઘડો થયો અને પપ્પા મેં એનું મર્ડર કરી નાખ્યું છે. પોલીસ મને ગોતે છે. આગળનું વાંચવું હોય તો બીજું કવર તકિયાની નીચે છે. બાપે આમ કરીને આમ તકિયો ઊંચો કર્યો, નીચે પાછું બીજું કવર હતું. બાપે આમ કવર જોયું, અંદરથી ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠી ખોલી વાંચી, એમાં લખ્યું હતું, પપ્પા ઓલા કવરમાં જે લખ્યું હતું ને એ બધું ખોટું છે. અને સાચી વાત તો ઈ છે પપ્પા કે 12માનું રિઝલ્ટ આવી ગયું છે ને 2 વિષયમાં ફેલ ગયો છો. ઓલું દુઃખ તમને જો મોટું લાગતું હોય તો આ હાવ નોર્મલ દુઃખ છે. અને ગોતવાની વાત કરતા હો તો હું બાથરૂમમાં બેઠો છું. આ તો બાપો બહાર નીકળ તું ભલે ફેલ થયો આ બધાયમાં. બસ જીવનમાં સાહેબ આ દુઃખ અને આ સુખ એની વચ્ચે આપણે વયા જઈએ છીએ. જ્યારે આપણે જન્મ થાય છે ત્યારે આપણું નામ નથી હોતું, અને મૃત્યુ થાય ત્યારે તે આપણું નામ હોય છે. પછી શું કહે, ડેડ બોડી. નામ અને ન નામ આ બેની વચ્ચેનું જીવન છે. એ જીવનની અંદર ગુરુની ભેગા રહેશો ને તો મને તમને મજા આવશે. કહેવાનો મારો અર્થ એ છે. એનો એક નાનો પ્રસંગ, ગુરુજીનું સાનિધ્ય છે સાહેબ. વાતમાં તો આ પોણી કલાક હોય ગઈ ખબર નથી રહી મને. અને બોલવા બેહું ને સાહેબ તો કન્ટિન્યુ 1 મેન શો 3 કલાકના કરું છું. અને માતાજી ભગવતીની, મારા સદગુરુની કૃપાથી ઘણી બધી જગ્યાએ ફર્યો છું. પણ એવા અમુક સમયે, અને આ તુષારભાઈ પેજા એ મારા તબલચી ઉસ્તાદ, અત્યારે અહીંયા શિક્ષકમાં છે પોતે, અને એ તબલા વગાડે ને હું સાહેબ ગાઉં. તુષારભાઈને એકવાર તાળીના ગડગડાટથી વધાવી લો આપણે. વાહ, ઓકે, વાહ વાહ. છોકરા રાજી છે, આજ અમને પાણી પાયું એમ. હકીકતો અમારા મંજીરા જે સાહેબ વગાડે આ છોકરાઓ, હકીકતમાં આ મંજીરાનો ધંધો જે છે ને એ હગાઈ થાય ને, નહીં લગ્ન થાય પછી કરાય. અમારે ઘણીવાર પ્રોગ્રામમાં આવું થાય. હવે કદાચ ને મંજીરા વગાડતા છોકરા તમે શીખી ગયા, ભણજો. મોટા થાવ ને સગાઈ કરવાનું થશે, પૂછશે મૃત્યુ ધંધો શું કરે તો શું કહેશો, મંજીરા વગાડી એમ. બહુ સારા મંજીરા 3 છોકરાઓ વગાડે. તાળીઓના ગડગડાટથી વધાવો આપણે એમ. વાહ. અમારે હર્ષ ઉસ્તાદ રાત્રે મહેસાણા પ્રોગ્રામમાં હતા અને ત્યાંથી સીધા પાછા અહીંયા આવ્યા. બહુ સારું તબલું વગાડે છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું આપણે. અમારે રાવળદેવ છે, એ પોતે દસાડા માંડલથી આવે છે, બહુ સારો બેન્જો વગાડે, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીશું. મારી સાથે મારા અશોકભાઈ મિત્ર અશોક પટેલ એ પણ આવ્યા છે, એમનું પણ અહીંથી સ્વાગત છે. હવે તમને બીજી વસ્તુ કહું, આ જે તબલા છે ને, તબલામાં આમાં ભાઈઓ બહેનો છે, મેલ ફિમેલ, એમાં આમાં પણ એવું છે. તમને કહી દઉં, જો આ આપણે બેનો જોજો, આમાં મેલ ફિમેલ આવે. આ બેનો બેન 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 આ લેડીઝ આપણી માથે ગામે. હા, લેડીઝ છે ને તમારે પાસે ક્યાં કાસ કાસ હીખડા ઉભા. છોકરાનો બહુ અનુભવ ન હોય ને, તો આ બેનો છે. લાય ઓલા કાશી. હા, આપણે છે ને બધે જરૂર છે સાહેબ. હાવણો હાવણી આપણા ઘરમાં છે ને સાહેબ, એ હાવણી છે ને એ સ્ત્રી છે, અને હાવણો છે ને એ પુરુષ છે. સાવરણી છે ને સાહેબ ઝાડુ, એ વધીને પગથિયા વાળશે, ઓસરી વાળશે, રસોડું વાળશે, આમ ધીરે ધીરે. અને આપણે હાવણા
ગમાણમાં ગોટો વળીને પીડાવે છેલ્લે પાછા. ના બધેને જરૂર છે જ તે સાહેબ. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે. અમારા ખાસ મિત્ર એક બહુ સારી વાત છે, મને ગમે છે એટલે કે અહીંયા તણખલાને તારતા મેં જોયા છે. તણખલાને તારતાય જોયા છે અને મોટા મોટા જહાજને ડૂબતા અમે ભાડ્યા છે. તણખલો સાહેબ મોટું એમ કહેવાય પૂરું આવ્યું હોય અને એમાં તણખલો એમાં તરતો તરતો જતો હોય અને એમાં કીડી જે છે એનો સંગ થઈ જાય એટલે કીડીને પણ એ તારી દે અને મોટા મોટા જહાજને ડૂબાડતાના જોયાને દાખલા છે. ત્રીજી વાત, હવે વાત ખાસ પકડજો. હેસિયત ક્યાં હતી જંગલના રાજાની સામે એ ઉંદરની? હેસિયત ક્યાં હતી, એની તાકાત શું હતી એ જંગલના સિંહની સામે એ ઉંદરની? પણ સિંહને જાળમાં ફસાઈ ગયા પછી ઉંદરે બચાવી લીધેલા અહીંયા ભારત દેશમાં દાખલા છે ભલામાં. અને ત્રીજી વાત સાહેબ કે તાકાતનો કોઈ દિવસ અભિમાન ન કરતા, શક્તિનો અભિમાન ન કરતા. અહીંયા તો સસલા અને કાચબાની હરીફાઈમાં અમે કાચબાને જીતતા જોયેલા દાખલા છે ભલામણ, જીતતા જોયેલા દાખલા છે. અને હોસ્પિટલમાં સાહેબ દાખલ થઈ જાય, હોસ્પિટલમાં દાખલ થઈ અને રોગ આપણા ઉપર ભરડો લઈ ગયો હોય અને તમામ ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા પછી કોકની દુઆઓએ બેઠા કરી દીધેલા દાખલા છે. કોઈની દુઆઓએ બેઠા કરી દીધેલા દાખલા છે. અને ત્રીજી વાત સાહેબ, અભિમાન ક્યારે આ જગતના ચોકમાં ન કરતા. જેના જન્મના દાખલા છે ને એના મરણના દાખલા છે, એના મરણના દાખલા છે સાહેબ. કહેવાનો અર્થ એ છે કોઈ દુઆઓ બેઠા કરી દે. આ તો ઘરનો પરિવાર બેઠો છે એટલે તમને કહું, હું મોગલમાને ખૂબ માની, અમારા આસ્થાનું કેન્દ્ર છે અને આજ ગુરુ પૂર્ણિમા છે એટલે આ વાત એ પહેલી વાર કહું છું. મારી સગી નાની બહેન છે, આવું કે જાહેરમાં કહેવા જેવી વાત નથી, પણ અહીંયા કહું છું કોઈની દુઆઓએ બેઠા કરી દીધેલા દાખલા. એ બીમાર માનસિક રીતે હોસ્પિટલમાં દાખલ કરી દીધેલી અને 1 વર્ષથી સાહેબ ખૂબ હેરાન થાય હોસ્પિટલમાં. અને ડૉક્ટરોએ સાહેબ એવું કીધું કે આમાં તમે ઘરે સેવા કરો. જ્યારે જાય ત્યારે 50,000 60,000ની દવાઓ થાય. બેન સાસરે હતી, એક નાની દીકરી હતી, 25-26 વર્ષની બેનની ઉંમર. હવે તમે વાત સાંભળજો. આ વાત તમને શું કામ કહું છું કે ગમે એટલા તમે બુદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચી જાઓ ને, આ વસ્તુ છે ને હું અનુભવેલી વાત તમને કરું છું. મારી મા પાસે મારી માએ કીધું કે બેટા હવે દવાખાને નથી જવું. રિપોર્ટ તો ખરાબ હતા, દવાએ નથી લેવી. દવાખાના ન જતા એમ નથી કહેતા તમે ટ્રીટમેન્ટ લેજો, પણ હું મારી વાત કરું તમને શ્રદ્ધાની. સાહેબ ઘરે લઈ આવ્યા. 6 મહિના પછી હજી ગઈકાલે જ મેં અમદાવાદમાં એના રિપોર્ટ કરાવ્યા. તમામ પ્રકારના રિપોર્ટ સાહેબ સારામાં સારા રિપોર્ટ આવ્યા. કહેવાનો અર્થ એ છે કે કોઈને તમામ ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા પછી કોઈ આપેલી દુઆ મને તમને બેઠા કરી દીધેલા દાખલા છે, બેઠા કરી દીધેલા દાખલા છે. આ એ શ્રદ્ધાનો દેશ છે, આ ભરોસાનો દેશ છે. વાત તમને મારે કરવી છે એક સરસ મજાનું સાહેબ રાજાનું રાજ. દીકરીની વાત ઉપર મારે જવું છે, શ્રદ્ધાની વાત ઉપર જવું છે. હસાવી શકું કોઈ સવાલ નથી ભાઈ. નકર હમણાં 2 પતિ પત્ની બાજુ બેઠા હતા, બાજુ. એટલે બેને કીધું કે ચાલો ને સરસ મજાની ફિલ્મ લાગી તો જોવા જઈએ. આપણે હું ના મોરબીમાં કઈ ટોકીઝ છે કઈ એક્સસ ગીતાનો 12મો અધ્યાય કયો છે? ભક્તિ યોગ. એક હિન્દુના દીકરા તરીકે તો વધારે હું કોઈ જ્ઞાતિ વિશે બોલતો નથી. તમે જે ધર્મમાં છો એ જેનો જે ધર્મ હોય પોતાના ધર્મ ગ્રંથ વિશે જે નજીક રહે છે ને એ બહુ જીવવાની બહુ મજા આવશે. પોતાની ખાનદાની માણસો સાહેબ ભૂલી ગયા છે, પોતાની ફરજ શું છે એ ભૂલી ગયા. અભી બોલા અભી ફોક કેવા સાહેબ જીભાનથી માણસો જીવતા. અને ત્રીજી વાત બહેનોની બહુ મોટી જવાબદારી છે. તમને મહાભારતનો પ્રસંગ કહું, તમને નાનો એવો પ્રસંગ છે. અભિમન્યુને સાહેબ જ્યારે ચારું કશી આપજે બેટા. અભિમન્યુને 7 કોઠાના યુદ્ધની અંદર અભિમન્યુ જ્યારે અવસાન પામે છે અને બેન સુભદ્રાજી ભગવાન કૃષ્ણ આગળ આવીને કહે છે કે હે કૃષ્ણ, હે મધુસૂદન, તારી બેન અને એનો દીકરો તારો સગો ભાણો
આ પાંડવોએ આ કૌરવોએ મારા દીકરાને કપટ કરીને મારી નાખ્યો છે. યુદ્ધના તમામ નિયમોને નેવે મૂકી દીધા છે કૃષ્ણ. એ કેશવ સાહેબ, ભગવાન કૃષ્ણનું એમ કહેવાય છે કામળી પકડી છે, આંખમાંથી ઠમ 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 આહું પડે છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે સાવધાન સુભદ્રા, આ વાઘ મારો નથી, મેં નથી માર્યો, કૌરવોએ નથી માર્યો, તો તું પોતે મારનાર છો. કે હું કઈ રીતે મારી શકું મારા દીકરાને? બેન, જ્યારે અભિમન્યુ તારા જ્યારે ઉદરમાં હતો ત્યારે 7 કોઠાનું યુદ્ધ તને જ્ઞાન આપવામાં આવી રહ્યું હતું, અને 7મો કોઠા જ્યારે બહાર કઈ રીતે નીકળવું એ જ્યારે યુદ્ધનું વર્ણન થતું હતું, એ વિદ્યાનું જ્યારે વર્ણન થતું હતું, બેન એ સમયે તું હુઈ ગઈ હતી. તું જો જાગી હોત ને તો તારો દીકરો મર્યો ન હોત. એનું કારણ તું પોતે બની છો ભલા માણસ. મારો કહેવાનો અર્થ એ છે, બહેનોની જવાબદારી ખૂબ આપવામાં આવી છે, ગુરુનું સાનિધ્ય છે. એક નાનો પ્રસંગ તરફ મારે સાહેબ જવું છે, મને વાત અડે છે એટલે માતાઓ બહેનો. એક રાજા, ખૂબ સરસ મજાનું એનું રજવાડું હતું, અને એમાં એને એક દીકરી હતી. દીકરી એકદમ ગુરુની ભક્ત, ગુરુની વાણી બોલ્યા કરે, મને ગુરુજી ક્યારે મળે, મને મારા ગુરુજી ક્યારે મળે. એમાં રાત્રિનું ટાણું પોતાના શયનખંડની અંદર એ દીકરી ગુરુજીનું નામ લેતી હતી ને એમાં ઈ જ રાજાના રજવાડાની અંદર એક ચોર આવ્યો ભાઈ. આ ગુરુજીને યાદ કરતી, હે ગુરુજી પધારો, ગુરુજી આવો, ઝીણો ઝીણો મને નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. આજે આ શબ્દ છૂટ્યો અને ઓલો ચોર સાંભળી ગયો. હા, કે આને ત્યાં ચોરી કરવા જવાય. સાધુના કપડા પહેરી સીધો આવી ગયો શયનખંડમાં. જ્યાં દીકરી બેઠી હતી ત્યાં, બેટા, દીકરી સામો આમ જ આંખો ખોલી તો गुरुजी, गुरुजी प्रणाम. बेटा तू कब से मुझे याद कर रही हो? मैं सुन रहा था, जंगल में बैठा था मैं, तू मुझे याद कर रही थी ने? દીકરી તો એમ છે કે ઓહો, જંગલમાં બેઠો બેઠો મારો ગુરુ સાંભળે છે ને અહીંયા પહોંચી ગયો. किसने भेजा है आपको? गुरुजी, भगवान ने भेजा है. अच्छा, भगवान ने भेजा? हाँ गुरुजी, आज गुरु पूर्णिमा है, तो मुझे आपकी शिष्या मुझे बना दो ना, मुझे दीक्षा दे दो ना. હવે વાત સાંભળજો कि बेटा तुझे जो दीक्षा लेनी है ना, हाँ, तो यहाँ नहीं मिलेगी, तो जंगल में आना पड़ेगा, वन में आना पड़ेगा. पर इस तरह नहीं चलेगा बेटा, श्रृंगार सज के आ जा तू. હવે સાહેબ, રાજાની કુંવરી હોય એ શણગાર સજે, એમાં શું ઘટતું હોય? જેટલા જેટલા ઘરેના દાગીના હતા એ દીકરીએ પહેરી લીધા છે, 16 શણગાર સજ્યા છે. અને આ ચોરના રૂપમાં જે ગુરુ હતો એને કીધું ને, એ જગ્યા ઉપર દીકરી આવી ગઈ. અને આ ચોરે દીકરીને સાહેબ ઝાડની સાથે બંધનમાં બાંધી દીધી. ઘરેણા હતા એ બધા કાઢી લીધા. અને હવે આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. પછી કીધું, बेटा आज से तेरी परीक्षा शुरू हो रही है, जब तक मैं यहाँ न आऊं तब तक बेटा तू बंधन में ही रहेगी, यहाँ से निकलना मत. हाँ गुरुजी, बेटा मैं भगवान को बुला के यहाँ आता हूँ. અને ઓલો જેટલું હતો સામાન, દાગીના, ઘરેણા બધું લઈને ત્યાંથી નીકળી ગયો. સાહેબ, બોલી દીકરી હવાર પડ્યું અને રાજાના સૈનિકોને રાજા બોલાવે છે કે કા દીકરી ક્યાં ગઈ, કુંવરી કેમ નથી મળતી, જાવ ગોતો. સાહેબ, સૈનિકો ગોતે છે, પણ રાજા હતો ને સાહેબ, એ જંગલમાં જાય છે ને દીકરીને જોઈ ગયો સાહેબ, ઝાડની સાથે બાંધેલી જોઈ. બાજુમાં અશ્વલીન ઉભા રહ્યા છે. બેટા, હા બાપુ, અહીંયા શું કરશો? બાપુ અહીંયા ના આવતા તમે. કેમ? મારા ગુરુજીને મારા ઉપર આજ્ઞા છે, અહીંથી તું ક્યાંય જાતી નહીં, એટલે હું અહીંયા જ રહું છું. મને મારું કોઈ અપહરણ નથી કર્યું, અહીંથી તમે મહેરબાની કરીને જતા રહ્યો. સાહેબ, બાપ હતો ને એને ભરોસો હતો દીકરી ઉપર, મારી દીકરી, મને વિશ્વાસ છે કોઈ ખરાબ કામમાં નહીં હોય. સાહેબ, વાત કરતા વાર લાગે અને દીકરી અહીંયા ભગવાનને યાદ કરે, હે ગુરુજી જટ મારા ભગવાનને લઈને આવો, હે ગુરુજી જટ ભગવાનને લઈને આવો. સાહેબ, 3 દિવસ થઈ ગયા અને હવે વાત સાંભળજો, બ્રહ્માંડમાં કડાકો થયો. નારદજીને ભગવાન બોલાવે છે, કહે છે કે હે નારદજી પધારો. હા, આ દીકરીને 3 દિવસથી બંધનમાં રાખી છે, એને છોડાવો તમે. સાહેબ, નારદજી ત્યાં દીકરી પાસે જાય છે ને કહે છે કે બેટા એ તો ચોર હતો, તું આ બધું બંધન છોડી નાખ. ત્યારે દીકરી હતી ને એ બોલી હતી, એ તો નારદજી તમે કહો છો, મારો ગુરુજી અહીંયા આવીને જો મને છોડાવે ને તો મારે બંધનમાંથી મુક્ત થવું છે, બાકી મારે બંધનમાંથી મુક્ત નથી થવું. અને હવે સાંભળજો સાહેબ,
નારદજી ઓલા જે ચોર હતો એની પાસે જાય છે ને કહે છે કે એ ગાંડા, ઓલી તો એકદમ કોરી સિલોટ હતી, એને તે ભોળવી નાખી આવી રીતે. હાલ ઝડપથી આવતું. સાહેબ ઓલો જા ગુરુ આવે, ભગવાન પોતે વિષ્ણુને અહીંયા ધક્કો ખાવો પડે અને બંધનમાંથી મુક્ત થાય. સાહેબ ત્યારે પહેલો દોહો લખાણો કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, ગુરુ બલિહારી ગુરુ દેવ કી जिन्हें गोविंद दियो दिखाय, गोविंद दियो दिखाय. સાહેબ આપણે વર્ષોથી બોલીએ છીએ પણ આ ઝીણી ઝીણી વાતોમાં સાહેબ કંઈક તથ્યો છુપાયેલા છે. આ લોકગીતો અમારા બધા કલાકારો ગાય છે સાહેબ, એમાં કંઈ ને કંઈ છુપાયેલું છે. એટલે વાત એ કરતો હતો બે પતિ પત્ની બેઠા હતા બાજુમાં. બેને ટૂંકમાં કીધું કે ચાલો ને ફિલ્મ જોવા જઈએ. તો ભાઈએ કીધું કે ગાંડી અમથી મફતની અહીંયા ઘરમાં લાગી જ છે, તાકે નહીં જવું જ છે. હવે બહેનોનો પ્રોગ્રામ હોય લગભગ કેન્સલ થાય. એ કે જાય ખરા પણ છોકરાને બાના શું આપો, તાકે એ ચિંતા ન કરો, એ બધું હું ગોઠવી નાખી. એટલે બેને એક બોલ્યા છોકરાને ટપુડિયા, બોલો બોલો મમ્મી. તક બેટા હું તારા પપ્પા બને સત્યનારાયણ ભગવાનની કથામાં બળદેવ સરને ત્યાં જઈએ છીએ. 1 કલાક આવવાનો, 1 કલાક જવાનો, 2 કલાક ત્યાં તોફાન નો કરતા હો બેટા. એ કે ઓકે મમ્મી તોફાન નહીં કરીએ. હા, આ સત્યનારાયણ ભગવાનની કથાનું બાનું કાઢીને મારા દીકરા 2 ફિલ્મ જોવા ગયા. બોલો નેક્સોન ને? હા હા હા, એમ ટૂંકમાં એમાં ગયા. તે થોડીક વાર લાગે ને તે 2 ભાઈઓ ભેગા છે. નાના ભાઈ તો હા બોલ બોલ મોટા ભાઈ કે બાન બાપા 2 સત્યનારાયણ ભગવાનની કથામાં બળદેવ સરને ત્યાં ગયા, આપણે હાલની ફિલ્મ જોવા જઈએ. તે બધા અહીંયા ભેગા થઈ ગયા. બોલો તે વચ્ચે ઓલો બ્રેક પડે ને, બ્રેક હા ઇન્ટર, હા તે ઓલા છોકરા સામે જ બેઠા હતા. બોલો એ કે બેટા અહીંયા શું કરો, તાકે પપ્પા અમે સત્યનારાયણ ભગવાનનો શીરો ખાવા આવ્યા છે. લે આ બધું ભેગું કરી નાખ્યું. બોલો આ છોકરા આવે. કહેવાનો મારો અર્થ એ છે કે બુદ્ધિથી તમે બીજાને હરાવી શકો, જીતી ન શકો. મારે એક નાનો પ્રસંગ સાહેબને મેં કીધું ને વાત, મેં અહીંયા મૂકી વાત લઈ લો. બહેનોની બહુ હાજરી છે અહીંયા. દીકરી પાત્ર સાહેબ એક એવું પાત્ર છે, ખાસ વાત સાંભળજો. જે બાપના ઘરમાં દીકરી છે ને એ પૂર્ણ બાપ છે, બાકી અધૂરો બાપ છે. આપજે બેટા તારું કહેશે. હા, એનો એક નાનો પ્રસંગ. આપણું કચ્છ, ત્યાં વેલજીભાઈ ગજ્જર સાહેબ ટેક્સીનો ડ્રાઈવર, ગાડી ચલાવે. એ ભુજના એરપોર્ટ ખાતે એની પોતાની ગાડી, એમાં 2 પતિ પત્ની ભુજના એરપોર્ટમાં ઉતરે છે. આ વેલજીભાઈ ગજ્જરની ગાડી ભાડે કરી 2 પતિ પત્ની 2 ગાડીમાં બેઠા છે. વેલજીભાઈ છે ગાડી હાકે છે. એ કચ્છના કેડા કાપતી કાપતી ગાડી વહી જાય. એમાં ઓલા બેન હતા ને, એને એના ઘરવાળાને કીધું, સાંભળું કે હા 15 વર્ષ પછી આપણે આવ્યા છીએ કચ્છમાં. હા તો ઘડી ગાડી ઊભી રાખો ને, રસ્તામાં જ મારા બાપુજીનું ગામ આવે છે. હવે જોજો પુરુષ ખીજાય છે, આપણે બીજી વાર આવશું ત્યારે હું તને લઈ જઈશ, અત્યારે નહીં, મોડું થાય છે, ખૂબ મોડું થાય છે. વેલજીભાઈ હતા ને ડ્રાઈવર સાહેબ, એને દયા આવી ગઈ. એણે કીધું ભાઈ હું એ કચ્છનો છું, મારા બેન છે એ કચ્છના છે, એ નાતે મારે બેન થાય. હું ગાડી એવું લાગે તો વધારે ચલાવીશ, તમને ઠંડુ પીવડાવીશ, ઘડી ગાડી ઊભી રાખો ને. સાહેબ પુરુષ માન્યો, ગાડી ઊભી રાખી. દીકરી જા ગાડીમાંથી ધરતીમાંથી જ્યાં પગ મૂક્યો ત્યાં પોતાનું બાળપણ મળ્યું યાદ આવવા કે હાય હાય યાર ધરતીમાં રમીને હું મોટી થઈ. મારા બાપનું ગામ આવ્યું. દીકરી 15 વર્ષ પછી પહેલી વખત પોતાના બાપના ગામમાં આવે સાહેબ, અને ગડગડતી દોટ કાઢી પોતાનું જ્યાં ઘર હતું ઘરની આગળ દીકરી આવી, અવાજ પાડે છે, બાપુજી, એ બાપુજી. પપ્પા ભૂલી ગઈ, ડેડી ભૂલી ગઈ, આપણો ઓરિજિનલ શબ્દ છે બાપ છે. એ બોલી બાપુજી, પણ ડેલી અવાજ નથી આવતો. બાજુના જે ઘર હતું ને ત્યાંથી એક મોટી ઉંમરનો બુઢો આવ્યો, નેજવા તાણતો તાણતો, કોણ બેટા તું? હા કાકા, મારા બાપુજી ક્યાં ગયા? બેટા આપણા કચ્છમાં તો દુષ્કાળ ચાલે છે. કચ્છમાં તો દુષ્કાળ ચાલે, 3 વર્ષથી બેટા દુષ્કાળ પડ્યા છે. તારો બાપને તારે મળવું છે ને? હા, ગામનું પાદર છે ને? હા, ત્યાં રાહત કામ ચાલે છે, ચોકડીઓ ખોદાય છે, ત્યાં રાહત કામમાં તારો બાપ ગયો છે. દીકરી અહીંયાથી ગડગડતી દોટ કાઢી. અહીંયા સાહેબ માટીનો મોટો પાળો થઈ ગયેલો, અને દીકરીના બાપ જેમ કહેવાય છે કે માથા ઉપર આમ જા માટીનું તગારું રહી ગયું, અને માટીના પાળામાંથી આમ જા ઘા કરવા આવે, અને સામેથી પોતાની દીકરીને આવતી જોઈ તગારું નીચે પડી ગયું.
બાપ પોતાની પાઘડીને હરખી મેળો કરવા, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારી દીકરી આવી. હવે સાંભળજો, દીકરી નજીક આવી, બાપ કહે છે બેટા આવી ગઈ? હા બાપુજી. બેટા બધું બરાબર છે? હા બાપુજી એ પણ આવ્યા છે, એને ખૂબ ઉતાવળ છે. હવે સાંભળજો, ઘણો સંવાદ થાય છે અને છેલ્લે દીકરી કહે છે, હવે આખી વાતનો પ્રાણ તમને મારે કહેવો છે. દીકરી છેલ્લે નીકળે ત્યારે કીધું બાપુજી હવે હું જાઉં? હા બેટા, અહીંયા ક્યાં કોઈ રોકાવા માટે આવે છે? અહીંયા ક્યાં કોઈ રોકાવા આવે છે? અને હવે બાપ દીકરી જેમ નીકળે ત્યાં બાપે પોતાની પાઘડીના છેડે પગારના 5 રૂપિયા બચ્યા હતા સાહેબ, એ 5 રૂપિયા કાઢ્યા અને કીધું કે લે બેટા લેતી જા. સાહેબ ત્યારે દીકરી શું બોલી ખબર? બાપુજી મારી પાસે તો ખૂબ ડોલર છે. સાહેબ ક્યાં અમેરિકાનો ડોલર ને ક્યાં રૂપિયો 5. બાપુજી મારી પાસે તો ખૂબ રૂપિયા છે, તમે રાખો, તમારે વાપરવા થશે. નથી જોતું એવું બોલે ને સાહેબ, આ દીકરી પાત્ર છે, મારે કાંઈ નથી જોતું સાહેબ, તમે રાખો, તમારે વાપરવા થશે. ભારત વર્ષના બાપની મિત્રો યુવાનો આ નોંધ રાખજો, હૃદયમાં રાખજો. ભારત વર્ષના બાપની ઓળખાણ શું છે? બાપ શું બોલ્યો ખબર? બેટા ભલે લાખો રૂપિયા છે ને એ તો તારા છે, આ 5 રૂપિયા લઈ જા. આ તો તારા બાપના કહેવાય ને ભલામણ, આ 5 રૂપિયા લેતો જા, લેતી જા મારી દીકરી. દાદ બાપુ તો અહીંયા સુધી લખે છે, આંબલ પીપળ ડાળ ભૂલાવે, બેટા એક વાર હામું જો, એજી ધૂપકા દેતી હેજ જે ધરામાં આજ આરો અણહરો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મૂળ કહેવાનો સાહેબ અર્થ છે, દીકરી પાત્ર એવું પાત્ર છે, બાપને જો કોઈ પરિપૂર્ણ સમજતું હોય તો એ દીકરી પાત્ર છે. અને ત્રીજી વાત બહેનો, આપણી જીભ છે ને, જીભ બેટા આપણી જીભ છે ને, જીભ એ તોતડી હોય ને, તોતડી તો દુનિયા એક્સેપ્ટ કરી લે છે, પણ એની જીભ જો તોછડી થઈ જાય તો લોકો એક્સેપ્ટ કરશે નહીં. એનો તમને દાખલો દો. હમણાં મારો ભાઈબંધ ને પગમાં પાટો બાંધેલો, એટલે મેં કીધું, અને થોડોક આમ જીભ જલાય, આપણે કહીએ સીતારામ તાકે સીતારામ, પગમાં પાટો, એટલે મેં પૂછ્યું, મેં કહું હું છું? મને કે રાજુભાઈ કામ થઈ ગયું. મેં કહું પગમાં પાટો ને કેમ કામ થઈ ગયું? મને કે જોવા જેવી છે. મેં કહું કેમ? મને કે કૂતરું કવડી ગયું. મેં કૂતરું કવડ્યું કહેવાય નહીં, કે ભલા માણા હટ નો કહેવાય? મને કે હટ નહીં કીધું ભાઈ, હટ કીધું તો કૂતરું પહોંચી ગયો તો ઠેઠ. હમણાં તો એક ભાઈને બોલો ભરતીમાં મોકલો, ભરતીમાં કમ્પાઉન્ડરની સોરી ક્લિન્ડર, હા ડ્રાઈવર અને ક્લિન્ડર એમાં ભરતી હતી, તો મોકલો. મેં કીધું જા. તે ગયો ભરતીમાં, પાસ થઈ ગયો. અને 3 દિવસ પછી એના જે બોસ હતા એને કાઢી મૂક્યો કે નીકળ હાલ, તું નો હાલ. પણ સાહેબ એ કે મારો વાક હું એ કે અચાનક કાંઈ કેવું નીકળતું, બોલો વી આવ્યો મારી પાસે આવ્યો. મેં કીધું હું થયો? મને કે તમને ત્યાંથી નહીં ફોન આવી ગયો હોય. મેં ફોન આવ્યો ને, મને કે તમે મને તો કહો હું છું એટલે મને કાઢી મૂક્યો. મેં કહું બેટા વર્ણન થાય એવું નથી. મને કે નાના કયો એટલે મેં કીધું એમાં બીજું કાંઈ નહોતું. ગાડી રિવર્સ લેવાનું કીધું એટલે તું પાછળ ઊભો થો. મને કે હા ઊભો થો. પછી હું થયું કે મેં કીધું કે આવવા ગયો પાછળ શું હતું? મને કે દાદા દિવાલ હતી. પછી હું છું? મેં કીધું આવવા ગયો. પછી હું છું? મેં કીધું રાખ કીધું તા દિવાલનો ગોબો. મેં કહું બસ. આમાં આવડો આજ વાંધો પડ્યો, બીજો કોઈ વાંધો નથી પડ્યો. હે પછી ને કડી એ ગુરુજી હું રે કડવું રે વેલનું તુંબડું. Oh
પ્રભુજી. અને હકીકત તો સાહેબ શું છે ખબર, કે ફૂલમાંથી અતર નીચોવી લીધા પછી અહીંયા ફૂલોની દિશાને કોણ પૂછે છે? મને ને તમને બધા સંજોગ ઝુકાવે, નહીતર અહીંયા કોણ ભલાને પૂછે છે, અહીંયા કોણ ભગવાનને ઝૂકે છે? હમણાં તક એક બેનનો દીકરો અમેરિકા ભણવા ગયો. અમેરિકા ભણવા ગયો ને, તે એટલું ભણ્યો સાહેબ, ડિગ્રી ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, મૂકવુંજી એની ઉપર ડિગ્રી. તે ખૂબ ભણ્યો ને, તે એને સંશોધન કર્યું. એને એક એવી કેપ્સ્યુલ કાઢી સાહેબ કે એ કેપ્સ્યુલ ખાઈ જાવ એટલે ઉંમરમાંથી 20 વર્ષ ઓછા. નો રિપીટ બેટા. 20 વર્ષ ઓછા ઉંમર ઘટાડવાની કેપ્સ્યુલ કાઢી. તે એ આવ્યો ગામડે અને બેગ હતી ને આમ મૂકી, એને રિપીટ આવે છે, રિપીટ. તે બેગ મૂકી ને, બેગ આવલા ભૂંગળા બોલતો હોય ને એવું લાગે. ખૂબ સારું ઓપરેટિંગ છે ભાઈનું. તે એને બેગ લાવીને આમ મૂકીને, બેગ તેના મમ્મી હતા ને, એણે કીધું કે બેટા એકચ્યુઅલીમાં આવી ગયો. તો હા મમ્મી આવી ગયો છું. ઓકે બેટા. છોકરો ગયો ફ્રેશ થવાનું, કહેતો ગયો કે મમ્મી તું બેગ ન ખોલતી, અને આપણા મીટર નોખા ના પડી એમ તો પહેલાં કરી બોલો. અને ઓલો ફ્રેશ થવા ગયો તા તો બેને એમાંથી એક કેપ્સ્યુલ ખાઈ ગયા. 40 વર્ષ હતા, ભડાક દેખાના 20 વર્ષના થઈ ગયા. અને હિંડોળા માથે બેઠા બેઠા આમ હિંચક્યો, ઉતરા એવા નો ઉતરા ભવાની માં. ત્યાં તો છોકરો આવ્યો બહાર, કીધું કે મહેમાન ક્યાં ગામના છો? બેટા મહેમાન નહીં, તારી મમ્મી છું. કેમ? તા કે કેપ્સ્યુલ ખાઈ ગઈ એમ. તો મારા પપ્પા કઈ કહેતા કે બેટા એ 2 ખાઈ ગયા, જો ઘોડિયામાં હુતા એમ. આખો પ્રોગ્રામ ટૂંકો થવાનો તો બોલો. બે પતિ પત્ની આમ બાજુ બેઠા થાય એટલે બેને ભાઈને કીધું કે હે એકચ્યુઅલીમાં પુરુષ મરી જાય તો ક્યાં જાય? કે ઉપર. સ્ત્રી મરી જાય તો એ ઉપર જાય. ઓકે, સ્ત્રી મરી જાય તો ઉપર જાય, પુરુષ બી ઉપર જાય? હા બે ઉપર જ જાય. પુરુષ જાય તો ત્યાં શું મળે? કે એને અપ્સરાઓ રહે. બેન તો ગોથું ખાઈ ગયા હો. સ્ત્રી ઉપર જાય તો એમને શું મળે? ઓલો કે માકડું મળે. તા બેન શું બોલ્યા ખબર છે? એકચ્યુઅલી તમારે કેવું સારું નહીં? તા કે કેમ? તમારે તો અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા, અમારે તો ત્યાંય માકડું. છે ને બુદ્ધિ છે એમ. મેં કીધું એમ કે બુદ્ધિથી બીજાને. એક બેન પોલીસ સ્ટેશનમાં આવ્યા. આ વાત મને ખૂબ ગમે છે. આવ્યા ને તે સીધા ડાયરેક્ટ રોવા જ મીડાય કે સાહેબ મારો પતિ છે ને. અને બીજી એક વસ્તુ કહો, બહેનો જે પેલું આમ જે વાટા પ્લાસ્ટર જે કરે, હા આપણને ગમે હો. હા એમાં કાંઈ, અને ટીકડી ટીજ રહેવાનું હો, કાંઈ ઘટવું ન જોવે એમ, મોજથી રહેવાનું. હા એક સાસુ છે, એના જમાઈએ એની સાસુને ફોન કર્યો. 2-3 વાત નીકળી ગઈ, સાંભળજો. જમાઈએ સાસુને ફોન કરીને કીધું કે હાલો મમ્મી. હા બેટા બોલો કુમાર. મમ્મી એકચ્યુઅલીમાં તમારું કામ છે. હા બોલો બેટા શું કામ છે? મમ્મી એક અંગત કામ છે, અંગત. હા બોલો શું અંગત કામ છે? અરે મમ્મી થોડાક સાઈડમાં જતા રહો. અરે બેટા હું એકલી જ છું, રસોડામાં છું. બોલો શું કામ છે? બોલો બેટા શું કામ છે? મમ્મી સાંભળો, તમારી દીકરી જેવી દીકરી ગોતવાની છે. એની જેવો સ્વભાવ હોય, એના જેવી દેખાવડી હોય, સેમ એના જેવી ગોતવાની છે. સાસુએ કીધું કેમ તમારા કોઈ મિત્રોની સગાઈ કરવાની છે? તાકે ના. તાકે તો મારા દુશ્મનની કરવાની છે. મારે તેનું મર્ડર કરવું હતું, પણ એમ નહીં, મારો રીબાઈ મારો હશે ને એમ. એટલે બેન ટૂંકમાં મૂળ ઓલા પોલીસ સ્ટેશને ગયા બોલ્યા કે સાહેબ મારા પતિ છે ને એ ગુજરી ગયા છે. એને ઘડીક રોવા ગયો પોલીસ સ્ટેશનમાં. બેનોનું પેલું વાટા પ્લાસ્ટર લઈ લો. એમાં જે સાહેબ પછી જે આમ બહેન પછી જે ગીતો ગાતા હોય, આપણી અહીંની કોઈ કલ્ચરની કોઈ વાત જ નથી, બહારની વાત કરું છું. આપણે તે આમ એક ગાતા હોય ગીત, બોમ્બે સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પટના, તો ફિર ભી નો મિલા સजना ભૈયા વો મોરબી. સजना નો મિલા એટલે આટલા વર્ષોથી ફરોસો તોય
મૂળ મારો કહેવાનો અર્થ એ છે કે આપણું મૂળ તત્વ શું છે એ જે માણસ પકડીને બેસી જાય એને કોઈ દિવસ વાંધો નથી આવતો. અને કહેવાનો અર્થ આવું જે ડાયરો જે છે સાહેબે મને જે કંઈ ટાઈમ આપ્યો એને કે 12:10 પૂરું કરજો, એટલે એ રીતે હું પણ આ 1.25 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. ગયા વખતે તો 1.5 કલાકનો મેં રાઉન્ડ લીધો હતો અને હજી પણ કાંજિયા સાહેબ આવશે એ પછી આપણે, અને પ્રોગ્રામ ચાલુ છે, પૂરું નથી કર્યું, ખાલી ઔપચારિક વાત કરું છું. હા ઓકે. અને આ વાત આ પૂરો કરી દઉં. હા, તે બેન રોતા હતા કે સાહેબ, અને ખરેખર બેનોને શેડા અને આંસુ તો કંપની ફીટી. અને સાહેબ જે ગીતો ગાતા હોય ને એ તો જોવા જેવા થાય હો. હા, લગ્ન ગીત હવે બહુ ઓછા થઈ ગયા. પહેલા જે બહેનો ગાતા ને લગ્ન ગીતો, વીરા મારા જગમગ ઝગમગ તો બાપો થાય. એમાં સાહેબ જે એ જે જૂના સમયના લગ્ન, વેજીટેબલ ઘીના ઢેખલા ખાધા હોય અને ગળા જે બેસુરા થઈ ગયા હોય અને સસ્તો મેકઅપ કર્યો હોય, મસ્ત ઠેઠ અહીંયા આવી ગઈ હોય, લાલી ઠેઠ અહીંયા પહોંચી ગઈ હોય અને કાખમાં છોકરું હોય, છોકરું રોતું હોય, સાનું રે પણ તારું મોઢું ભાળી ગયો ડોહો. પછી ઈ જે ગીત ગાયો, આ ફૂલાનો તે ગજારામાં મોતી મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરા મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. આ ગીત ગાય હામાવાળા મૂકે ખરા, એ હામા સાથી ઉપાડે. ફૂલાનો તે ગજરામાં ગોટો મારી બેને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. હા હા હા. એક ભાઈએ સાહેબ હગાઈ કરી, 65 વર્ષે હગાઈ કરી, 65 યર્સ, સિનિયર સિટીઝન. એટલે મેં પૂછ્યું, મેં કીધું કેમ ઠેઠ 65 વર્ષે બધું ભેગું કર્યું? મને કે 2 ફાયદા 2. મેં કહું હું 2 ફાયદા? મને કે સારું જો પાત્ર મળી જાય તો એમ થાય ભલે 65 વર્ષે મળ્યું પણ આપણી લાયક મળ્યું, અને ખરાબ મળ્યું હોય તો વધારે ભોગવવું નહીં ભાઈ. લે હાવ કાંઠે જ બેઠા હોય ને એમ. ઈજે હવે ઘડીક લઈ જ લઉં, એકાદું ગીત મને ગમે છે એટલે માટે. કોયલ બેઠી આંબલિયાની ડાળ. અને હકીકત તમને કહું, કલાકાર કોઈ પણ બોલતો હોય ને કલાક પછી તો ગરમ થતા હોય છે ભાઈ એમ. હે મારો મોરાલિયો બેઠો ને ગઢને કાગરે એ
કહેવાનો અર્થ એ છે કે લગ્ન ગીત પણ એક સંસ્કાર છે. 16 સંસ્કાર ટોટલ આપણા છે, 16 સંસ્કાર યુવાનો. એમાંથી સૌ પ્રથમ સંસ્કાર જો હોય તો એ ગર્ભ સંસ્કાર છે, એની પણ મેં આપને વાત કરી. અને છેલ્લા સંસ્કાર એ અગ્નિ સંસ્કાર છે. આ બેની વચ્ચેનો સમન્વય કેવલ સદગુરુ તો જોશે. હમણાં એક ભાઈના પત્ની ગુજરી ગયા સાહેબ, બલદેવ સર પત્ની ગુજરી ગયા ને, તે ઓલી સ્લીપિંગ કોર્સ નીકળી. આમ રામ બોલો હાય રામ, રામ બોલો હાય રામ, લઈ જવાને આમ નથી આનું કામ. અને બરોબર આમ શ્રાવણ મહિનો જેવો સમય છે, વાદળા બી અને વરસાદ પણ ઝરમર ઝરમર પડે. એમાં ગીત ગાય આભમાં ઝીણી જબુખે, બાઈનું નામ ઝીણી હતું. ઝીણાને ઝરમર વરસે. હા, આ ઝીણા ભાઈ ને ઝરમર એટલે આંખમાં આહુડા પડતા થાય એમ કે જલ્દ લે જાઓ ઇસ ઢેર में उसमें रखा क्या है, राम बोलो भाई राम, રામ બોલો ભાઈ રામ. તા બીજા કીધું કે ઉતાવળ રાખો, વાદળા થઈ ગયા છે, વરસાદ પડશે તો અગ્નિદાહ કેમ આપશું. તા બીજો કઈ ઘી નાખી દઈશું, ઘી. તા બીજો બોલો ઘી હોય તો થોડી મૂરી હોય. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તે ગામના પાદર પહોંચ્યા ને સાહેબ, તો વડલાની ડાળ થોડીક આમ નીચે નમેલી અને ત્યાં બરોબર આ બેનનું માથું ઓડી ગયું. બેન ગુજરી નહોતા ગયા પણ જીવ થોડોક તાળવે ચડી ગયો છે. અને બેન જ્યાં બેઠા હો નનામીમાં, ક્યાં લઈ જાઓ તમારું નરકમાં હારું ન થાય. અને શેરીવાળા આવે સાચા કરું ને ઘરે ઘરે લઈ આવ્યા સાહેબ. બેન 7 વર્ષ જીવી ગયા. અને 7 વર્ષ પછી પાછી નનામી નીકળી. રામ બોલો ભાઈ રામ, 2 કપાસીવાળા ઠણીંગ ઠણીંગ ઠણીંગ, રામ બોલો ભાઈ રામ, લઈ જવાને આમ નથી આનું કામ. તો વડલાની ડાળ આવીને તેનો ઘરોળો કે ઉભા રહ્યો, વાહડો લાવો. વાહડે કરીને વડલાની ડાળ ઊંચી કરી પછી કીધું કે હવે ધીરે ધીરે જવા ગયો, હવે ધીરે ધીરે જવા ગયો. આને પ્રેમ ન કહેવાય. प्रेम किया तो सारे जहाँ पे असर होगी, लेकिन जो नहीं होगी तो समझना तेरे प्यार में कुछ कसर होगी. અને અંતિમ દોર તો જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે અમારું કલાકારનું રાષ્ટ્રગીત જેને કહેવાય એનું એકાદી અંતરો લઈ લઉં છું. એ મારી જનની નહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુમીનો રામ. એથી અંબર ગાજે ને મેઘડંબર ગાજે, ઓ ધીરે અંબર ગાજે ને મેઘડંબર ગાજે, આહાડી હાજના અંબર ગાજે. ઓ તારા નામની સુદડી ઓડી બીજો ઘટ ગે. અચ્છા આ તુષારભાઈ, એવા દુનિયાના વીરોનો લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રામ. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે આ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. અને બીજો અંતરો, હે મારી વાલી દિલદારાની પગની પાની પરથી ચૂમ્યો કસુંબી. દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. અને છેલ્લો અંતરો, છેલ્લી વાત પ્રોગ્રામની, અને મારી વાલી દિલદારાની પગની પાની પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. સાહેબ મેઘાણી લખે એવાનો ખાસ વાત સાંભળજો આવડિયા. અમુક વાત હસવા માટે કાઢવાની હોય છે, પણ સાહેબ મેઘાણી બાપુએ જે જે લખ્યું ને સાહેબ, એક ખાલી અંતરો લખ્યો હોય એની પાછળ કેવડી ઘટના છુપાયેલી હોય છે. મારી વાલી દિલદારાની પગની પાની પરથી ચૂમ્યો કસુંબીનો. આ ઘટના ઘટે કેમ? આ દેશનો યુવાન, એક દીકરીને પૂછવામાં આવ્યું કે બેન તને કેવો ધણી ગમે? ત્યારે દીકરી બોલે કે સૈયર પહેરું સુડલો જીનરી અખિયા લાલ, પછી ભલે ખડીક રહું સુહાગણી મારી આળખું આખું ન્યાલ. એવો મારે મર્દ માણસ સાથે લગ્ન કરવા છે. એ દીકરીના જ્યારે રાજપૂતની સાથે લગ્ન થાય, હવે વાત સાંભળજો. આ થોડાક શબ્દો પહેલા આવશે પણ આ ઇતિહાસ છે, કીધા વગર છૂટકો નથી.
પરણાની પહેલી રાત છે. રાજપૂતના અને રાજપૂતાણીના લગ્ન થાય છે. પરણાની પ્રથમ રાત્રિ છે. રાજપૂતાણીના હાથમાં રાજસ્થાનની સત્ય ઘટનાનો પ્રસંગ છે. રાજસ્થાનના ઇતિહાસમાં વાંચી લેવાની છૂટી કાગબાપીએ પણ લખેલી ઘટના છે. રાજપૂતાણીના હાથમાં ગજદંત, પેલા હાથીના જે દાંત હોય એમાંથી ચૂડલી બનાવીને પહેરતી બેનો. રાજપૂતના કાનમાં છે કાનનું કુંડળ રહી ગયું છે. રાજપૂતાણીના હાથ છે ઓશિકા પાસે રહી ગયા છે, અને રાજપૂતનું મસ્તક છે એ રાજપૂતાણીના હાથની માથે રહી ગયું છે. પડખું ફરવું, કાનનું જે કુંડળ છે એ હાથમાં પહેરેલી બંગડી જે છે એમાં આવી જવું, ચીપટી આવવી, અને રાજપૂતનું ઓય માં ઓય બાપ એમ બોલી જવું, રાજપૂતાણીનું ઊભું થઈ જવું, પોતાની પાસે રહેલી તલવાર કાઢવી અને વચ્ચે મૂકી દેવી, કહેવું કે રાજપૂત તું તો હાવ નમાલો માણસ છો, તારી સાથે મેં ખોટા લગ્ન કર્યા, તું તો હાવ કાયર છો. કેમ? ખાલી કાનની અંદર કુંડલમાં ખાલી એક બલોયું આવી ગયું, તું ઓય માં બોલી ગયો, તું યુદ્ધમાં શું કરીશ? હવે સાંભળજો રાજપૂતાણી, જ્યારે સમય આવશે ને ત્યારે હું તમને બતાવીશ. રાજસ્થાનના દુહા છે 2-3, એ પણ એક દુહો લઈશ ચોક્કસ વચ્ચે. હવે સાંભળજો. ધીંગાણાનો ઢોલ જવા ગયો રે, ઢોગાણાનો ઢોલ જવા ગયો રે. ગાયને બચાવવા માટે રાજપૂત એમ કહેવાય છે કે જે બુંગીઓ ઢોલ વાગ્યો, અને રાજપૂત છે એ પોતાના ઘરમાંથી નીકળીને કહે છે કે રાજપૂતાણી જો મને તિલક કરો, મને તલવાર આપો, મારે યુદ્ધમાં જવું છે. ત્યારે રાજપૂતાણી બોલ્યા કે કાયર જેવી વાત ના કરો, તમે તો કાયર છો, તમે ભાગી જશો. નહીં, મારે નહીં ગાવું. સાહેબ બધા પીડી કાંજિયા સાહેબ, જેનું રાજા જેવું જીવન છે એવા મારા આદરણીય, મારા વંદનીય, અને ત્રીજી વસ્તુ મારું અસ્તિત્વ જે વ્યક્તિએ બનાવ્યું છે કાંજિયા સાહેબ ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવી લઈશું. એવા કાંજા સાહેબને અહીંથી પ્રણામ કરું છું. ગુરુ પૂર્ણિમાની એમના ચરણોમાં અહીંથી હું વંદન કરું છું, અને કસુંબીના રંગની આ છેલ્લી કડીની છેલ્લી વાત તરફ છું, અને વાત મારે પૂર્ણ કરવી છે ત્યારે. અને રાજપૂતાણી આપે નહીં એના હાથમાં કયા શસ્ત્ર. હવે ઘટના એવી ઘટે, રાજપૂત છે એ પોતાના હાથમાં 2 તલવાર લીધી, 2 શમશેર લઈને યુદ્ધમાં જાય છે. રણઝીંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે. અને એમ કહેવાય છે કે યુદ્ધ થાય છે, અને યુદ્ધમાં રાજપૂત કામ આવી જાય, સૂર્યાસ્ત થાય, અને એમાં જો કોઈ પણ પુરુષ હોય, એના લગ્ન થયા હોય, અને એ જો પરત ના આવે તો એની પત્ની જાય એનું મસ્તક ગોતવા માટે, અને લગ્ન ન થયા હોય તો એની માં જાય. ઓજલ ઓઢણ આઘારિયા, રાજસ્થાનનો દોહો છે આ, ખાસ સાંભળજો. ઓજલ ઓઢણ આઘારિયા જીવન વાજલીએ, પડા ટીપા પાલીએ, ઘણમોલી ઘડીએ. સાંભળજો, ગોતવા બરોબર નીકળે. રાજપૂતાણી આજે રાજપૂતની જે માં હતી એને કીધું બાઈ, એ બાઈજી જાઓ ને રાજપૂતને ગોતી આવો, મસ્તક ગોતવા જાઓ. ત્યારે બાઈ શું બોલી? રાજસ્થાનનો દોહો. સારે રન મેં ફીરી જારી હાથ લીયો. એ બા આખા સમરાગણમાં હું ફરી છું, હાથમાં ચાળી લીધી છે, ગંગાજળ ભર્યું છે, પણ તારો દીકરો નથી મળ્યો. સારે રન મેં ફીરી જારી હાથ લીયો, બાઈજી તારા બેટડે દોનો કુલ લજીયો. ત્યારે એની માં શું બોલી સાંભળજો. રાજસ્થાની દુહો એની સાક્ષી આપે છે. બાઈજી મેરો બેટરો તું હી સુનહરો કન, કા હશે ઘોડાની ઘમશાણ અને કા હશે ગજદન. જા બેટા, મારો દીકરો યુદ્ધની અંદર હાથીને એમ કહેવાય છે કે અફીણ પાઈન ગાંડો કરેલો, અને હાથીએ મારા દીકરાને સોંઢમાં લઈને આમ ફરર કરતો આમ આકાશમાં ઉડાડી, અને પોતાના દાંતની અંદર રાજપૂતને ઝીલી, રાજપૂતના શરીરમાંથી હાથીનો દાંત હોહરવો નીકળી ગયો છે, અને ઉપરથી લોહીના ટીપા પડે છે ધરતી માથે. ત્રપાક 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 યા તય રુદ્ર શિવા તનરુ ઘૌરા પાપ કાશીની. ત્યાં સ્તનમાં સંત મૈયાગીરી સંતા ભિષાક સિંહ શ્રાવણ મહિનામાં જેમ કોઈ મહાદેવની પૂજા કરે, અને ગળતીમાંથી કેમ ત્રપાક ત્રપાક ત્રપાક, ગળતીમાંથી જેમ ભગવાન શિવની શિવલિંગ માથે જેમ એ પાણીના જળના અભિષેક થાય, એ રીતે આ ધરતીનો અભિષેક થતો હતો. હવે સાંભળજો. અને એમાં રાજપૂતાણી જાય છે, ને રાજપૂતની 2 આંખો ખુલી છે, ઉપર ગીધડા છે. રાજપૂત બોલે છે, કાગા સબ તન ખાઈયો, ચુન ચુન ખાઈયો માસ, मेरी दो नैनो को मत खाइयो, मोहे पियू मुलन किया. એમાં રાજપૂતાણી આવી ગઈ,
શ્વાસ નીકળી ગયો, જે દેખાડો નતું દેખાડાઈ ગયો. એ સમયે એની ઘટના છે. અત્યારે એ કોઈ પણ પુરુષની પત્ની ગુજરી જાય ત્યારે સતી પ્રથા હતી એ નાબૂદ થઈ ગઈ, અને ત્યારે રાજપૂતનું અવસાન થયું અને સીતા ગોઠવવામાં આવી, કાટ ગોઠવવામાં આવી. રાજપૂત છે એ પદ્માસન વાળીને બેહી ગયા છે, રાજપૂતાણી બેહી ગયા છે, રાજપૂતનું મસ્તક છે એ ખોળામાં રહી ગયું છે, અને આગ આપવામાં આવે અને રાજપૂતનું મસ્તક થોડુંક આમ ઉલટું થવું અને એના હોઠ છે એ પોતાની રાજપૂતાણીની પગની પાની અડી જવા, અને ત્યાંથી ઝવેરચંદ મેઘાણી લખે છે, મારી વાદી દિલ તારાની પગની પાની પરથી જુઓ કસુંબીની, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીની, ઓ રાજ મને લાગ્યો કસુંબીની, ઓ રાજ कर चले हम फिदा जनतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. 1.5 કલાકથી આ બધાએ શાંતિથી મને સાંભળ્યો અને એનો હું ખરેખર અંતરથી રાજીપો વ્યક્ત કરું છું. અને આજના ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે બળદેવ સર અત્યાર સુધી આ શરૂઆત થયું ત્યાંથી અહીંયા અત્યાર સુધી બેઠા, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને મારા ગુરુજી એવા પીડી કાંજિયા સાહેબ નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અહીંયા આવ્યા અને મારા હરખમાં એક એણે વધારો કર્યો. અને ત્રીજી વાત, જે કાંઈ છું રાજુમાંથી રાજુ આહિર બનાવવાનું જો કોઈ શ્રેય જાતું હોય તો કાંજિયા સર ખૂબ એણે આપ્યું છે. અને એમને વિનંતી કરીશ કે સાહેબ આવો, આપનું સન્માન, મારી ઈચ્છા છે એવી કે સાલ ઓઢાડી અમે તો શું સન્માન કરી શકીએ, પણ આપની એક મહાનતા છે. અને જ્યારે નવયુગમાં પ્રોગ્રામની કાંઈ પણ મારા લઈ કામ હોય, હું તમારો અંશ છું. ગમે ત્યારે મને બોલાવશો, હું આવીશ. અને એક પણ